જે કથા ના તણે તણ વક્તા જેણે વિશ્વની અંદર આ રામકથા પૂજ્ય મોરારી બાપુ જેણે વિશ્વની અંદર રામકથા હૃદય સુધી ઘર ઘર સુધી પોગાડી, શ્રીમદ ભાગવત કથા પૂજ્ય રમેશભાઈ ઓઝા એને પણ આખા વિશ્વની અંદર જન જન સુધી પોગાડી, અને એવું જ શિવ પુરાણ પૂજ્ય ગિરી બાપુ જેણે પણ વિશ્વની અંદર ઘર ઘર સુધી શિવની ભક્તિ ના વડલી ગામની અંદર તમારા મનુ બાપુએ ગિરી બાપુની પણ અહીંયા પંચમુખી મહાદેવે કથા કરી હતી. આ ગામની તાસીર જ એવી છે ભક્તિની, ભાવની, અને ઈ જ વળી આજે આ અમારા મંડળ દ્વારા દેવી ભાગવત આવ્યું. પેલા મહાદેવ આવ્યા, હવે માં આવી. આ ગામની ભક્તિ અને આ ગામ આવા નવા કાર્ય કરતું રહે, તેથી હું પણ ભગવાનને પ્રાર્થના કરું કે તમારા ગામની એકતા અને આ પ્રેમ અને આવા નવા તમારા ગામના આંગણે ભગવત કાર્ય અને સનાતનના કાર્ય થતા રહે. કેમ હવેનો જે સમય છે ને એ સમય બહુ ખરાબ આવવાનો. જો ધર્મ પ્રત્યે મારી તમારી પૂર્ણ જાગૃતતા નહીં હોય, ધર્મની સાચી સમજણ નહીં હોય, હવેનો સમય કેવો છે? હવે વિજ્ઞાનનો સમય આવ્યો, આ મોબાઈલનો ઇન્ટરનેટનો સમય આવ્યો. આપણે જોઈને જ્ઞાતિ જ્ઞાતિને ધર્મ ધર્મને હાવ ખોટી રીતે એકબીજા સાથે વેર કરાવે. માનો માનોથી જ્ઞાતિ જ્ઞાતિથી દૂર થાય છે. અને આવા સમયે ધન્ય છે આવા સંતોનું, આ મોરારી બાપુ, આ રાજેન્દ્ર બાપુ, રમેશભાઈ, ગિરી બાપુ, આપણે તો બળભાગી છે કે વિશ્વની અંદર જેણે આપણા ધર્મની, આપણી સંસ્કૃતિની અને એવી સંસ્કૃતિને ભરેલું આ વડલી ગામ. આજ માં ચૈત્ર મહિનો પ્રથમ નવરાત્રા શૈલપુત્રી, શૈલ એટલે પર્વત, પર્વત સમાન જેની ભક્તિ અને પર્વત સમાન જેનામાં સ્નેહ અને દેવાની ભાવના છે ને, એવું આ વડલી ગામ. કેમ કે આ વડલી ગામમાં કાંઈ ને કાંઈ રીતે ધાર્મિકતા અને ધર્મના કાર્ય થતા રહે છે.